સંધ્યા થિયેટર નાસબાગ કેસ અલ્લુ અર્જુનના જામીન યથાવત આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ નામપલ્લી કોર્ટમાં સંધ્યા થિયેટર નાસબાગ કેસની સુનાવણીમાં અભિનેતા અલ્લુ અર્જુન વર્ચ્યુઅલી હાજર થયો હતો, જ્યાં તેના વચગાળાના જામીનને યથાવત રાખવાનો સંદેશ આપ્યો છે. તેમજ રિમાન્ડ પર આગામી સુનાવણી હવે 10 જાન્યુઆરીના રોજ યોજાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા અલ્લુ અર્જુન કોર્ટમાં વર્ચ્યુઅલ મોડમાં હાજર રહ્યા હતા. પોલીસે 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ધ રૂલના પ્રીમિયર શો દરમિયાન અલ્લુ અર્જુનને જોવા ઉમટી પડેલી ભીડમાં નાસભાગ થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક સગીર આઈસીયુમાં દાખલ કરાયો હતો. નામપલ્લી કોર્ટે અભિનેતાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ અભિનેતાના વકીલોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવતા વચગાળાના જામીન મંજૂર થયા હતા. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત 27 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. પોલીસે 24 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની પૂછપરછ માટે અટકાયત કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી પોલીસે તૈયાર કરેલા 10 મિનિટના વિડીયોના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં 3 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.